આ સંસારમાં રહેતા પ્રત્યેક લોક તમે સીધું જોઈને ચાલો તોય તમારી માટે સારું નહીં બોલે, ઊંધું જોઈને ચાલો તોય તમારી માટે સારું નહીં બોલે, ઉપર જોઈને ચાલો તોય તમારી માટે સારું નહીં બોલે. સીધું જોઈને ચાલશો ને તો એમ કહેશે કે આ ભાઈની અંદર આટલો અહમ આવી ગયો છે એટલે સીધું જોઈને ચાલે. વાંકું જોઈને ચાલો તો એમ કેમ કહેશે કે આ ભાઈને ગરદનની તકલીફ છે એટલે વાંકું જોઈને ચાલે. નીચે જોઈને ચાલશો તો એમ કહેશે કે આ ભાઈએ એવું કર્યું કે હવે ઉપર જોવા જેવું કઈ રહ્યું જ નથી એટલે નીચે જોઈને ચાલે છે. આ સંસારને તમે નહીં પહોંચી શકો સાહેબ. અરે પછી તમે એમ વિચારશો કે આ બધી આંખની તકલીફ છે ને, ઉપર જોઉં તો તકલીફ, આડું જોઉં તો તકલીફ, એના કરતા એક કામ કરું, હું એકદમ વાંકું જોવાનું ચાલુ કરું. વાંકું જોવાનું ચાલુ કરશું ને તો લોકો એમ કહેશે કે એની આંખના ક્યાં ઠેકાણા છે, ચકળ વકળ ફરિયાદ કરે. પછી આપણે એમ વિચારીએ કે આંખની તકલીફ છે ને, લાવું મારી બે આંખ ફોડી નાખું. આપણે પોતાની બંને આંખ ફોડી નાખીએ પછી જો આપણે સમાજની અંદર નીકળીએ તો સમાજ શું તમારી માટે સારું કહેશે? ત્યારે સમાજ શું કહેશે ખબર? ત્યારે સમાજ એમ કહેશે કે કરેલા કર્મો તો ભોગવવા જ પડે ને સાહેબ. આ હું ને તમે આપણે કળિયુગમાં રહેતો આ સમાજ ને સમાજ આવો થયો એની પાછળનું કારણ છે કલિયુગ. આજે ઘર ઘરમાં ઝઘડાઓ, આજે સંતાનો મા બાપ થી બાજી,